નમસ્કાર મિત્રો, અંગ્રેજી વિષયમાં અને મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અંગ્રેજીમાં હાલમાં વ્યાકરણનો અભ્યાસ કરી રહ્યા છીએ, બરાબર. એમાં ડિગ્રી ઓફ કમ્પેરિઝન શરૂ છે ને, તો એમાં તમને વાત કરી ભાઈ કદાચ આ શબ્દો આપણને નવા પડે તો ડિગ્રી ઓફ કમ્પેરિઝન કયો કે ખાલી ડિગ્રી કયો, એ બધું એક જ છે. ટૂંકમાં સરખામણીની તુલનાઓ, બરાબર. આપણે ડિગ્રીનો અભ્યાસ કરીએ છીએ. એમાં છેલ્લે ગત લેક્ચરમાં આપણે કેટલાક વિશેષણના અલગ અલગ ડિગ્રીના રૂપો ભણેલા કે ભાઈ પોઝિટિવ ડિગ્રીનું રૂપ, કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ અને સુપરલેટિવ ડિગ્રીનું રૂપ, બરાબર. તો એમાં આપણે જોયું તો ભાઈ જે મૂળ રૂપ હોય, વિશેષણ પોઝિટિવ ડિગ્રીનું હોય, એને જો ER પ્રત્યે લગાડવામાં આવે તો એ સુપર CD નું રૂપ બને, કમ્પેરેટિવ ડિગ્રી બને, અને EST પ્રત્યે લાગે છે તો એ સુપરલેટિવ ડિગ્રી બને. આ ઉપરાંત એક નિયમ એવો હતો, બરાબર, કે એમાં આપણે જોયેલું કે મોર લગાડવાથી, વિશેષણની આગળ મોર લગાડવાથી કમ્પેરેટિવ રૂપ બને અને મોસ્ટ લગાડવાથી સુપરલેટિવ રૂપ બને. એમાં આપણે એક નિયમ બાકી હતો, એ નિયમની અત્યારે અહીંયા ચર્ચા કરી લઈએ, બરાબર. તો આ નિયમમાં કેટલાક અપવાદ વિશેષણો છે કે જેમાં કોઈ નિયમ લાગુ પડતો નથી. ER લગાડો કે EST લગાડો એવું જરૂરી હોતું નથી, પણ એ નિયમો ટૂંકમાં એ આપણે યાદ રાખવા પડે. દાખલા તરીકે તમે જુઓ, બેડ છે, બેડ એટલે ખરાબ, વધારે ખરાબ ને સૌથી ખરાબ ને આપણે કહીએ કે ને, તો બેડ એનું કમ્પેરેટિવ રૂપ બેડનું વર્સ બને. જો તો ક્યાં બેડ અને ક્યાં વર્સ, અને સુપરલેટિવ વર્સ્ટ. તો આ કેટલાક અનિયમિત વિશેષણો છે કે જે આપણે પાકા કરવા પડે. 7 કે 8 રૂપો છે, બરાબર, જે તમને બોર્ડ ઉપર લખી દઉં છું, જોઈ લો. ચલો, તો તમને સીધા અહીંયા વિશેષણના રૂપમાં લખીને આપી દીધા છે, બરાબર. તો 7મો નિયમ છે કે કેટલાક વિશેષણ એવા છે કે એના જે અલગ અલગ રૂપ છે એ અનિયમિત રીતે બનતા હોય. તો એમાં તમે જુઓ, પોઝિટિવ રૂપ છે, વિશેષણ મૂળ રૂપ હોય એના અલગ અલગ. જો ગુડ, આમાં આપણે ER લગાડ્યું, ગુડર કે ગુડેસ્ટ કે એવું કંઈ બનતું નથી. તો ટૂંકમાં આ વિશેષણના રૂપ છે. આ છેલ્લો નિયમ, એમાં તમારે આટલા જ છે યાદ રાખવાના છે, બરાબર. બાકી તો આપણને ખબર પડે ભાઈ, બિગ, બિગર ને બિગેસ્ટ, લોંગ, લોંગર, લોંગેસ્ટ, સ્મોલ, સ્મોલર, સ્મોલેસ્ટ, બરાબર. પણ અહીંયા તમારે યાદ રાખવા પડે. જો ગુડ એટલે સારું, વેલ એટલે સારું, બેડ ખરાબ, લિટલ ઓછું, મચ અથવા તો મેની એટલે વધારે, લેટ એટલે મોડું, ફાર દૂર, ઓલ્ડ જૂનું અને ઓલ્ડ એ ઉંમરમાં મોટું. બંનેનો સ્પેલિંગ એક જ છે, પણ અલગ અલગ વાક્યમાં જ્યારે વપરાતા હોય ત્યારે અલગ અલગ રીતે એના CD અને SD ના રૂપ બનતા હોય. તો જો ગુડ, બેટર અને બેસ્ટ આ યાદ રાખવાનું, બરાબર. વેલ નું પણ ઈ છે, સારું, વધારે સારું અને સૌથી સારું, બેસ્ટ. તો વેલ, બેટર અને બેસ્ટ. બેડ એટલે ખરાબ, વર્સ્ટ વધુ ખરાબ, અને વર્સ્ટ સૌથી ખરાબ, એમ, બરાબર, વધારેમાં વધારે ખરાબ એમ. લિટલ, લેસ અને લીસ્ટ સૌથી ઓછું. મચ મેનીનું જુઓ, મોર વધારે અને મોસ્ટ સૌથી વધારે. લેટ એટલે મોડું, લેટર વધારે મોડું, અને લાસ્ટ સૌથી મોડું, છેલ્લું, લાસ્ટ કહીએ ને. ફાર દૂર, ફારધર વધારે દૂર, અને ફારધેસ્ટ, બરાબર. ઓલ્ડ, ઓલ્ડર અને ઓલ્ડેસ્ટ. ઓલ્ડ ઉંમરમાં હોય ત્યારે એલ્ડર અને એલ્ડેસ્ટ. હવે આપણે પહેલી ડિગ્રીની શરૂઆત કરીએ, બરાબર. આપણે 3 ડિગ્રી, PD પોઝિટિવ ડિગ્રી, CD કમ્પેરેટિવ ડિગ્રી અને SD એટલે સુપરલેટિવ ડિગ્રી. આ 3 ડિગ્રી છે. એમાં હવે પહેલી ડિગ્રી આપણે જોઈએ છીએ ભાઈ, પોઝિટિવ ડિગ્રી. ચાલો, તો બુકમાં
લખી નાખવાનું છે પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી બરાબર. આ આપણી પહેલી ડિગ્રી પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. ચાલો તો હવે થોડીક મને વાત કરી દો અહીંયા જે ટોપિક તમારે ખાસ યાદ રાખવાના છે બરાબર. ખાસ યાદ રાખો પોઝિટિવ ડિગ્રીમાં કોઈ પણ ડિગ્રી હોય જ્યારે આપણે સરખામણી કરતા હોઈએ ત્યારે તેના કોઈ ગુણની સરખામણી થાય બરાબર, કોઈ વ્યક્તિની નહીં. તો જો ખાસ યાદ રાખો કે જે બે કર્તાની સરખામણી થતી હશે એની ટૂંકમાં જે બે કર્તાના ગુણની સરખામણી થતી હશે એ બંનેનો ગુણ સમાન હશે. જો કઈ રીતે? પેલું ખાસ યાદ રાખો બે કર્તાના ગુણની સરખામણી થાય છે બરાબર. અને બે જ કરતા હોય, બે કરતાના ગુણની સરખામણી થાય અને એ ગુણ છે બંનેમાં કેવો હોય? સમાન હોય. જે બંનેમાં સમાન હોય બરાબર. ટૂંકમાં જે કોઈ ગુણ બંનેમાં હોય એ સમાન રહેલો હોય. આપણે થોડીક વાત કરી હતી કે આની અંદર આવતું વિશેષણ, આ ડિગ્રીનું વિશેષણ કેવું હોય છે? જુઓ આ ડિગ્રીનું વિશેષણ, અહીંયા જે હું ટોપિક લખું છું એ આપણે ખાસ યાદ રાખવાના. આ ડિગ્રીનું વિશેષણ એસ થી જોડાય છે. આ ડિગ્રીમાં જે વિશેષણ આવે એ એસ થી જોડાય. આપણે ઉદાહરણો લખીએ પણ એ પહેલા તમને એવું સૂત્ર લખી દઉં છું કે એના આધારે તમને વાક્ય લખવામાં સરળતા રહે. જુઓ તો સૂત્ર કયો કે વાક્ય રચના કયો બરાબર. તો પ્રથમ કરતા યાદ રાખવું, આમાં તો બે કરતા હોય, બે ની સરખામણી થતી હોય બરાબર. પ્રથમ કરતા પછી ક્રિયાપદ પ્લસ એસ વિશેષણ એસ. વિશેષણની આગળ પણ એસ અને વિશેષણની પાછળ પણ એસ. પછી બીજો કરતા. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. આ વસ્તુ આપણને ખાસ યાદ રાખવાની છે ભાઈ કે જો દાખલા તરીકે ઉદાહરણ લઈએ, રવિ રામ જેટલો જ હોશિયાર છે. આપણે વર્ગના કોઈ બે બાળકોની તુલના કરીએ, સરખામણી કરીએ તો ખબર પડે. જો રવિ રામ જેટલો જ હોશિયાર છે તો અહીંયા જો બે ની સરખામણી કરી, એક તો રવિ અને રામ, અને એ હોશિયારનો ગુણ છે ને એ બંનેમાં કેવો છે? રવિ રામ જેટલો જ હોશિયાર છે. એટલે બંનેમાં જે હોશિયારપણું છે એક સરખું છે. તો આપણે લખીએ કે જો પ્રથમ કરતા રવિ રામ જેટલો જ હોશિયાર છે. પ્રથમ નામ છે આપણે પ્રથમ કરતા ગણીશું. રવિ is પ્રથમ કરતા રવિ ક્રિયાપદ is. રવિ is as clever as રામ. લ્યો થઈ જાય છે. હાલો બીજું ઉદાહરણ એવું બનાવીએ કે ભાઈ ગંગા સાબરમતી જેટલી જ લાંબી છે. આ વાક્ય કૃત સાચું નથી પણ આપણે એવું બધા વાક્ય લખીએ. સારું, તો ગંગા is
as long as સાબરમતી. બરાબર. તો આ રીતે આ વાક્ય છે આ ડિગ્રીના બનતા હોય. શું હોય? જો પહેલા છે તો પ્રથમ કરતા આવતા હોય, પછી છે ક્રિયાપદ આવે છે, જોઈ શકીએ છીએ, પછી એઝ આવે હંમેશા, બરાબર, વચ્ચે વિશેષણ, પછી પાછું એઝ આવે અને પછી આવે છે બીજો કરતા. તો ખાસ યાદ રાખો કે પોઝિટિવ ડિગ્રીમાં બે કર્તાની સરખામણી થાય અને આ બંને કર્તાના જે ગુણ જેની સરખામણી થાય છે એ સમાન હોય. અને વિશેષણને ખાસ પકડો તમે, વિશેષણની આગળ એઝ અને વિશેષણની પાછળ પણ એઝ આવે, આ ખાસ યાદ રાખવાનું છે. બરાબર. બીજો તો મિત્રો 3 ડિગ્રીઓમાંથી પહેલી ડિગ્રી એટલે પોઝિટિવ ડિગ્રી. બરાબર. ફરી એકવાર ખાસ યાદ રાખવાનું કોઈ અહીંયા કે ભાઈ આમાં બે જ કર્તાની સરખામણી થાય અને જે બે કર્તાની સરખામણી થાય છે એમાં રહેલો ગુણ સમાન હોય. બરાબર. દાખલા તરીકે ના જેટલું જ લાંબુ, ના જેટલું જ ટૂંકું, ના જેટલું જ ઠીંગણું. ટૂંકમાં બંનેનો ગુણ કેવો હોય? સરખો હોય, સમાન હોય. આ ખાસ યાદ રાખવું. અને આ વિશેષણ અહીંયા આ ડિગ્રીમાં આવે છે એસ, વિશેષણ એસ. એટલે વિશેષણની પહેલા પણ એસ મૂકવાનું અને વિશેષણની પછી પણ એસ અહીંયા રાખવાનું છે. બરાબર. ખાસ આ ડિગ્રીનું વિશેષણનું રૂપ યાદ રાખશું આપણે. તો બંનેનો ગુણ સમાન હોય. અહીંયા વિશેષણ એસ થી જોડાય છે અને ખાસ વાક્ય રચના તમે યાદ રાખો તો પ્રથમ કરતા, પછી ક્રિયાપદ આવે છે એસ, વિશેષણ એસ અને પછી છેલ્લે બીજો કરતા. બરાબર. કેટલાક એક્ઝામ્પલ અહીંયા લઈએ આપણે. હાલો, ગીતા સીતા જેટલી જ ઊંચી છે. તમે જો અહીંયા ગીતા સીતા જેટલી જ ઊંચી છે એટલે એ બંનેની ઊંચાઈ હરખી છે. ટૂંકમાં બંને જે બહેનપણી છે એ હરખી ઊંચાઈની છે. બરાબર. બંનેની ઊંચાઈનો ગુણ કેવો થયો? સમાન થયો એટલે પોઝિટિવ ડિગ્રી. પણ કમ્પેરેટિવ ડિગ્રીમાં શું હોય? એમાં એક નીચું હોય તો એક ઊંચું હોય. જ્યારે સુપરલેટિવ ડિગ્રી શું હોય કે ભાઈ સૌથી ઊંચું કે સૌથી ટૂંકું કે આવું બધું આવે. પણ અહીંયા આ ડિગ્રીમાં તમે જો તો બધું હરખું, ના જેટલું જ ઊંચું, ના જેટલો જ પાતળો, જો બંનેને હરખી પાતળાઈ હોય. અહીંયા જો ગીતા સીતા જેટલી જ ઊંચી છે તો ગીતા is as ઊંચું એટલે ટોલ થાય ને, as tall as સીતા. લ્યો, તો ગીતા is as tall as સીતા. as tall as સીતા, સીતા ના જેટલું જ, as tall as એટલે ના જેટલું જ ઊંચું એમ. હાલો, સાગર પિયુષ જેટલો જ પાતળો છે. તો અહીંયા બંને ભાઈબંધ છે, સાગર પિયુષ જેટલો જ પાતળો છે. તો બંને હરખા પાતળા છે ને, ટૂંકમાં બંનેની જાડાઈ છે હરખી છે. તો સાગર is હતા હોય તો was where આવે. સાગર is as પાતળા નું કહેવાય thin, as thin as પિયુષ. તો સાગર પિયુષ જેટલો જ પાતળો છે. મારી પેન્સિલ તારી પેન્સિલ જેટલી જ લાંબી છે. એટલે બંનેની પેન્સિલ હરખાઈમાં તમે જો હરખાઈમાં કેવી થઈ? હરખી લાંબી થઈ. તો માય પેન્સિલ ઇઝ લાંબી as long as your pencil. જો my pencil is as long as તારી પેન્સિલ એટલે your pencil. કેવલ is not ખાલી જગ્યા શોર્ટ ખાલી જગ્યા કવિ. અહીંયા તમને છેલ્લે બે સીધા વાક્યો અંગ્રેજીમાં આપ્યા છે. બરાબર. કેવલ is not આવું તો પહેલી વાર આવ્યું ભાઈ આપણે નોટ વાળું વાક્ય ખાસ યાદ રાખવું. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. વાક્ય પોઝિટિવ ડિગ્રીનું નકાર વાક્ય હોય, બે કરતા આપ્યા હોય, વિશેષણ છે મૂળરૂપ આપેલું છે તમને તો નક્કી છે પોઝિટિવ ડિગ્રી છે. બરાબર. કમ્પેરેટિવ કે સુપરલેટિવ હોત તો અહીંયા ઈયર વાળું રૂપ આપ્યું હોત,
est વાળું રૂપ આપ્યું હોત, મોર વાળું તો મોસ્ટ વાળું આપ્યું હોત, પણ એવું તો નથી. એટલે એ તો નક્કી થઈ જાય કે અહીંયા વાક્ય પોઝિટિવ ડિગ્રીમાં છે. તો અને પાછું નકાર વાક્ય છે તો યાદ રાખવું પોઝિટિવ ડિગ્રીમાં એસ નહીં, પોઝિટિવ ડિગ્રીનું વાક્ય નકાર હોય ત્યારે સો વિશેષણ એઝ, આ યાદ રાખવું. જ્યારે નકાર વાક્ય હોય, બરાબર, નકાર અહીં લખ્યું છે યાર, નકાર વાક્ય હોય ત્યારે સો વિશેષણ એઝ આવે. એટલે કેવલ ઇઝ નોટ સો શોર્ટ એઝ કવિત, બરાબર, કેવલ કવિત જેટલો ટૂંકો નથી એવો આનો અર્થ થાય. તો વાક્ય નકાર હોય ત્યારે સો એઝ આવે, એઝ નહીં. વાક્ય નકાર હોય ત્યારે વિશેષણ પહેલા સો અને પછી એસ. બાકી તો આપણે વિશેષણ પહેલા પણ એસ મૂકવાનું અને પછી પણ એસ જ મૂકવાનું હોય. રાહુલ ઇઝ એઝ ટોલ ખાલી જગ્યા આસ્તિક. ચાલો, રાહુલ આસ્તિક બે કરતા એઝ આપેલું છે, ટોલ આપેલું છે મૂળરૂપ વિશેષણનું, તો નક્કી છે એઝ ટોલ એઝ આસ્તિક. રાહુલ આસ્તિક ના જેટલો જ ઊંચો છે. તો આ વાત થઈ પોઝિટિવ ડિગ્રીની. ફરીવાર વાત કરી દઉં તો આમાં બે કરતાના ગુણની સરખામણી હોય અને બંનેનો ગુણ કેવો હોય? સમાન હોય, બરાબર. ચાલો, તો ફરી પાછા પછીના લેક્ચરમાં મળીશું, ત્યારે કેટલાક 4-5 ઉદાહરણો તમને આપીશું અને પછી આગળની ડિગ્રીઓનો અભ્યાસ કરીશું. આભાર.